શહેરમાં રાત્રિ દરમિયાન તસ્કરો તરખાટ મચાવતા હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠી રહ્યા છે અનેક સવાલો। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને રિશાલા બજાર સહિત ગાંધી ચોક વિસ્તારમાં આવેલ વેપારીઓની દુકાનોમાં દુકાનો તોડવાના પ્રયાસ કરી રહ્યા છે। દક્ષિણ પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલ જમનાબાઈ પ્રાથમિક શાળામાં એક અઠવાડિયામાં 2 વખત રાત્રિ દરમિયાન તસ્કરોએ શાળામાં ચોરી કરવાનો પ્રયાસ કરાયા બાદ ગાંધી ચોક વિસ્તારમાં આવેલ ચાની કીટલી અને તાળા ચાવીનું કેબિન તોડી મુદ્દામાલની ચોરી થવા પામી છે। ત્યારે ફરીથી રાત્રિ દરમિયાન તસ્કરો ગાંધી ચોક વિસ્તારમાં આવેલી દુકાનોના તાળા તોડવાના પ્રયાસ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે ત્યારે સવારે દુકાનના માલિક દ્વારા આવીને ચેક કરતા ચોરોએ તાળા તોડવાના પ્રયાસ કર્યા હોવાનું માલુમ પડતા આસપાસના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેમાં રાત્રિ દરમિયાન 2 શખ્સો ચોરીનો પ્રયાસ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે। રાત્રિ દરમિયાન ડીસા શહેરમાં તસ્કરો ખુલ્લેઆમ ચોરી કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે દક્ષિણ પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે। પોલીસ દ્વારા વેપારીઓને સુરક્ષા અને સલામતી આપવી ફરજિયાત છે। પોલીસ માટે સીસીટીવી કેમેરા એટલે તીસરી આંખ તરીકે ગણવામાં આવે છે। ત્યારે રિસાલા બજાર ગાંધી ચોક વિસ્તારમાં ચોરો ચોરી કરવા ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ 2 દિવસ પહેલા સામે આવ્યા હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને પણ વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે દક્ષિણ પોલીસે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ કરી શહેરમાં અશાંતિ ફેલાવતા તસ્કરોને ઝડપી પાડી વેપારીઓને રાહત અપાવે તેવી વેપારીઓ દ્વારા માંગ ઉઠવા પામી રહી છે।